આ જ અભિગમ સાથે જોડાયેલી છે, જેમાં સૌથી પ્રથમ આપણે નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ વિશે સમજીશું. મિત્રો, મોટા ભાગે દર વર્ષે બોર્ડની વાર્ષિક પરીક્ષાની અંદર મુખ્ય બે અભિગમો નિયતિવાદ અને સંભવવાદ બેમાંથી એક અભિગમ વિશે પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે આપણા અભ્યાસક્રમમાં આ પ્રકરણની અંદર સૌથી મહત્વના મુદ્દા તરીકે નિશ્ચયવાદ અને સંભવવાદને આપણે બરાબર સમજી લઈશું. તો નિશ્ચયવાદ, મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર વસનારો વ્યક્તિ એ પોતાની આસપાસના પર્યાવરણ પર આધારિત જીવન જીવવા માટે ટેવાયેલો છે. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ એ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ પ્રદેશનો માનવ સમુદાય, એના રાષ્ટ્રનો ઇતિહાસ, માનવીની સંસ્કૃતિ, એની જીવનશૈલી અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ એ અસર કરતું હોય છે. આ વિચારધારા એટલે કે નિશ્ચયવાદી વિચારધારા એ માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. એનો અર્થ એવો થાય, મિત્રો, કે માનવીએ જાતે કંઈ વિશેષ કરવાનું રહેતું નથી. પોતાની આસપાસનું જે પ્રાકૃતિક પર્યાવરણ એને ઉપલબ્ધ થયેલું છે એ પ્રાકૃતિક પર્યાવરણ મુજબ જ એ પ્રદેશના માનવીની આર્થિક પ્રવૃત્તિઓ અને એનું જીવનશૈલી એ નક્કી થતી હોય છે. આ વિચારધારાને કેટલાક વિદ્વાનો જેવા કે હિપોક્રેટસ, એરિસ્ટોટલ, હિરોડોટસ, સ્ટ્રાબો જેવા વિદ્વાનોએ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ કેવી રીતે થાય છે એ આ વિદ્વાનોએ પોતાના અભ્યાસમાં સમજાવેલું છે. એ પછી અન્ય વિદ્વાનો જેવા કે ઇમેન્યુઅલ કાન્ટ, હમ્બોલ્ટ, રિટર, કુમારી એલન ચર્ચિલ સેપ્પલ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન જેવા વિદ્વાનોએ આ વિચારધારાને પોતાનું અનુમોદન આપ્યું. 20મી સદીના પૂર્વાર્ધ સુધી, એટલે કે લગભગ 1950 સુધી આ વિચારધારા એ વિકસતી રહી હતી. કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન એ આ વિચારધારાના પ્રખર સમર્થકો હતા. મિત્રો, વિભાગ એ અને વિભાગ બી માંથી 1 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછાવાની શક્યતા રહે છે કે નિશ્ચયવાદ વિચારધારાના પ્રખર સમર્થકો કોણ હતા? તો આપણો જવાબ હશે કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન એ નિશ્ચયવાદ વિચારધારાના પ્રખર સમર્થક હતા. તો મિત્રો, નિશ્ચયવાદ વિચારસરણી કે અભિગમ, જેને આપણે નિયતિવાદ તરીકે બીજા શબ્દોમાં ઓળખીએ છીએ, એ અનુસાર માનવીની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ એ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. માનવીને એ નિષ્ક્રિય પરિબળ માનવામાં આવે છે અને તમામ પરિસ્થિતિ માટે જે તે પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ એ સર્વોપરી છે એવું આ વિચારધારાની અંદર માનવામાં આવે છે. હવે આ વિચારધારાના વિરોધ રૂપે એક બીજી મહત્વની વિચારસરણી અસ્તિત્વમાં આવી, જેને આપણે સંભવવાદ તરીકે, પોસિબિલિઝમ તરીકે અહીં સમજીશું. મિત્રો, જ્યારે પ્રકૃતિની સરખામણીએ માનવીને મહત્વનું સ્થાન આપવામાં આવે ત્યારે એ વિચારસરણીને કે એ વિચારધારાને આપણે સંભવવાદ એટલે કે પોસિબિલિઝમ તરીકે ઓળખીએ છીએ.
માનવીને સક્રિય સ્વરૂપે જ્યારે જોવામાં આવે છે ત્યારે આ વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે. મિત્રો, દર વખતે પૂછાતો પ્રશ્ન અહીં આપણે ખાસ નોંધી લઈશું. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. ફરીથી, સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. એમના મતાનુસાર માનવ એ સંભાવનાઓનો સ્વામી છે. માનવી પાસે અખૂટ સંપત્તિ છે, અખૂટ શક્તિ છે, અને એ શક્તિને આધારે એ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે. એ વાતને સંભવવાદની અંદર વિશેષ મહત્વ અપાયેલું છે. પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય એ માનવી જ કરતો હોય છે. ભૂગોળવેત્તા વિદાલ ડ બ્લાસે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો. સંભવવાદી વિચારધારાની ઘણા બધા વિદ્વાનોએ જો કે આલોચના પણ કરી હતી. નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી એક નવનિયતિવાદની નામની નવી વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી. મિત્રો, અહીં પણ એક પ્રશ્ન પૂછાવાની સંભાવના કે શક્યતા રહેતી હોય છે. નવનિયતિવાદ વિચારધારાની રજૂઆત કોણે કરી? તો પ્રોફેસર ગ્રિફિથ ટેલરે. એમણે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. પ્રાકૃતિક પર્યાવરણને જો નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને એને કારણે માનવ વિકાસ રૂંધાશે. આ વાત પ્રોફેસર ગ્રિફિથ ટેલરે પોતાની વિચારધારા નવનિયતિવાદમાં સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો મિત્રો, અહીં મહત્વની 3 વિચારધારાઓને આપણે સમજ્યા, 3 અભિગમો સમજ્યા. હવે ચોથો અભિગમ છે વર્તનલક્ષી અભિગમ, બિહેવિયર એપ્રોચ. કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ એ ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, એમની માન્યતાઓ, એમના મૂલ્યો, એના વ્યવહારો, એના રીત રિવાજો એનું પરિણામ છે. કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ એ ત્યાંના લોકોના વર્તન પર અસર કરતી હોય છે. માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીથી જ સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. એ બાબતની સમજ વર્તનલક્ષી અભિગમ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અગાઉ પણ આપણે એ સમજેલા છીએ કે કેવી રીતે કોઈ ચોક્કસ ભૌગોલિક પરિસ્થિતિમાં વસનારો વ્યક્તિ કેવું વર્તન કરે છે એ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ પર નિર્ભર હોય છે, જેને આપણે વર્તનલક્ષી અભિગમની મદદથી સ્પષ્ટ સમજી શકીએ. અને છેલ્લે માનવ ભૂગોળના અભ્યાસનો 5મો અને અંતિમ મહત્વનો અભિગમ એટલે માનવ કલ્યાણલક્ષી અભિગમ, હ્યુમન વેલફેર એપ્રોચ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભૂગોળ એ ખૂબ વિશાળ વિષય છે. સમગ્ર વિશ્વ સ્તરે વસનારા માનવીની સમસ્યાઓ અલગ અલગ છે. આ અભિગમ દ્વારા એટલે કે માનવ કલ્યાણલક્ષી અભિગમ દ્વારા ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરે પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ એ આપણે માનવ કલ્યાણલક્ષી અભિગમ દ્વારા કરીએ છીએ. આ અભિગમ એવા પ્રકારની સામાજિક અને આર્થિક વ્યવસાયો પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોએ વિશ્વના બધા જ સંસાધનો એટલે કે સંપત્તિઓ પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય.
સામાજિક ન્યાય સોશિયલ જસ્ટિસનો હેતુ પાર પાડી શકાય, માનવીને એની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ પણ સાધી શકાય, એ માનવ કલ્યાણલક્ષી અભિગમનો સૌથી મહત્વનો હેતુ રહેલો છે. માનવ ભૂગોળના અભિગમો વિશે કાર્લ રીટર, ફ્રેડરિક રેડજેલ, એલ્સવર્થ હન્ટિંગ્ટન, વિદાલ ધ બ્લાશ, જીન બ્રુન્સ, ડિમાન્ઝિયા, ફિન્ચ, ટ્રેવાર્થા, ડિકન્સ અને વ્હાઇટ જેવા વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. મિત્રો, અહીં આપણે માનવ ભૂગોળના અભ્યાસના મુખ્ય 5 અભિગમોની ચર્ચા પૂરી કરી. હવે માનવ ભૂગોળના અભિગમોની તુલના સાથે આ પ્રકરણ આપણે પૂરું કરીશું. તો મિત્રો, માનવ ભૂગોળના મુખ્ય જે અભિગમો આપણે 5 સમજ્યા, એ અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. નિશ્ચયવાદ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ એ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ, એની સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરતું હોય છે. જ્યારે સંભવવાદી વિચારધારા એ પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધારે મહત્વ આપે છે. માનવી પોતે જ સંભાવનાઓનો સ્વામી છે. માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક અભિગમ, હિસ્ટોરિકલ એપ્રોચ, એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને એની પ્રગતિ થઈ શકશે. પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે. સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા માટે માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. આમ માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય એ માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ જેવી સામાજિક અને આર્થિક સમસ્યાઓ સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. આ માનવ ભૂગોળના અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનો દિશા નિર્દેશ કરે છે. તો મિત્રો, અહીં આપણે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો, મુખ્ય 5 અભિગમો તેમજ એ અભિગમોની તુલના સહિત પ્રકરણ 1 ને પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કરીશું.